હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ હોપ યુ ઓલ આર સ્વીટલી ફાઇન. તો આજનો વિડીયો છે પિકનિક માટેનો, વન ડે પિકનિક માટેનું બેસ્ટ લોકેશન એ તમારી માટે લઈને આવ્યો છું. બેસ્ટ પ્રોપર્ટી કહી શકાય. અને લોકો વેકેશન પડે એટલે રિસોર્ટમાં હરવા ફરવા જતા હોય છે. તો હું આજે આવ્યો છું અમદાવાદથી 3 કલાકના અંતર આવેલો રિસોર્ટ, શિવધારા રિસોર્ટ, અને બાજુમાં વોટર પાર્ક પણ છે પોતાનો. તો મને થયું કે એ પ્લેસ આપણે એક્સપ્લોર કરીએ અને તમારા સુધી પહોંચાડું. આ લોકેશન, અહીંયાની એમ્યુનિટીઝ, અહીંયાની જે રિસોર્ટની ફેસિલિટી છે, બધી વસ્તુ આજે કવર કરવાના છે આપણે આ વિડીયોમાં. 5 સ્ટાર પ્રોપર્ટી છે આખી. પાછળ તમને દેખાતી હશે ઘણા બધા રૂમ્સ અહીંયા બનેલા છે અને એકદમ ક્લાસ લેવલના, જોરદાર એમ. તો આજે 1 નાઇટ સ્ટે કરવાના છીએ. તો મને થયું કે ઇન્ટ્રોડક્શન જ આપણે અહીંયાથી કરીએ તો તમને પણ આખી એકચ્યુઅલ પ્રોપર્ટી બતાવી દઉં કે આજના બ્લોગમાં શું રહેવાનું છે તમારી માટે. અહીંયા ચેક ઇન કરીશું, પછી વોટર પાર્કની મજા માણીશું, પછી લંચ કરીશું, સાંજે ડિનર કરીશું. બન્યા રહેજો આ વિડીયોમાં, બહુ જ મજા આવવાની છે ભાઈ, મોજ કરો. રિસોર્ટમાં એન્ટર કરો એટલે તરત તમને રિસેપ્શન એરિયાની પાછળની બાજુ આ દેખાશે સ્વિમિંગ પુલ, અને પાછળનો નજારો પણ તમે જોઈ શકો છો. એકદમ હિલી એરિયા, પહાડી વિસ્તાર છે પાછળ. લોકો અત્યારે એન્જોય કરે છે, મસ્ત મ્યુઝિક ચાલે છે અને ફૂલ ફેમિલી સાથે એન્જોય કરે છે. બચ્ચાઓનો પણ એ સ્વિમિંગ પુલ છે ત્યાં 2 ફીટનો, પછી 3 ફૂટ ને 4 ફૂટ સુધીનો સ્વિમિંગ પુલ છે, પર્સનલ સ્વિમિંગ પુલ મસ્ત. અને આ છે એની પ્રોપર્ટી, 5 સ્ટાર પ્રોપર્ટી છે. 3 બાજુ રૂમ છે અને 1, 2 ને 3 ફ્લોર સુધી. અને અહીંયા પણ ફોટોગ્રાફી ચાલે છે. મારો ભત્રીજો છે, જો પોઝ આપે છે. બાકી એમ વાહ, લોકો અહીંયા ક્રિકેટ રમી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે ફૂલ ફેમિલી સાથે. હા, વેકેશનનો માહોલ છે, એન્જોય કરવાની યાર, એન્જોય તો કરવું જ પડે ને ફેમિલી સાથે. મોજ. તો ગાઈઝ, આખો એરિયલ વ્યૂ જોવો આ રિસોર્ટનો. રિસેપ્શન એરિયા છે અને આ બધી ગેમ્સ ને હતું એ, અને આ બધા રૂમ્સ. વ્યૂ કેવો ગજબ દેખાય છે. બાજુમાં પહાડ અને પહાડ ઉપર બનેલો આ રિસોર્ટ, અદ્ભુત. નીચે બધા ગામો. વાહ. તો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આવી ગયા છે રેસ્ટોરન્ટમાં. લાઈવ ચાટ, પાપડી ચાટ હે ને ભૈયા? મસ્ત બનાવો 2 પ્લેટ. બુંદીની સેવ ને ટમેટા, ચાટ મસાલો, મરચું, કોથમીર, ડુંગળી, દહીં અને પાપડી ચાટ. અને સાથે બીજા ફૂડમાં સ્ટાર્ટિંગ પેસ્ટ્રી છે, આ છે કંઈક ચાઇનીઝ રોલ સમથિંગ જેવું છે, પિઝા છે અને ચીલી પોટેટો, 2 ટાઈપના સૂપ છે. વચ્ચે અહીંયા બટર મિલ્ક છે. લોકો લઈ રહ્યા છે બધું ફૂડ. પનીર અંગારા, વેજ હૈદરાબાદી છે, સેવ ટમેટાનું શાક છે, તંદૂરી રોટી, રાઈસ, દાલ ફ્રાય, ખીચડી અને કઢી. અને અહીંયા છે મૂંગ દાલનો હલવો અને કોકોનટ લડ્ડુ. ઘણી બધી વસ્તુ છે. લોકો જમવા બેસી ગયા છે. આપણે થોડા લેટ પડ્યા છીએ. આ બાજુ છે શેઝવાન ફ્રાઈડ રાઈસ અને આ સ્પેગેટી એન્ડ મિક્સ સોસ સ્પેગેટી. હા હા હા, મોઢામાં પાણી આવશે ભાઈ. જે લોકોને સ્પેગેટી ભાવે છે, સ્પેશિયલી મારી વાઈફને. એક નંબર. સાથે બીજા સલાડ્સ છે અલગ અલગ. વાહ. અહીંયા છે મિન્ટ મોજીટો. બસ હોલમાં ગોઠવાઈ ગયા છે ને ઘણી બધી વસ્તુઓ લીધી છે. એ ખાધું ને દીકા? મજા આવી? તારી કટ બતાવી દો. અરે વાહ, પેલા મજા આવી જમવાની? સુપર, એકદમ હે ને? મસ્ત છે ને? બાકી જોરદાર, ડિલિશિયસ, ટેસ્ટી છે. વેરાયટી એટલી બધી છે. અને વાઇબ કેવા છે? આમ 5 સ્ટાર જેવી વાઇબ આવે છે? એકદમ 5 હે ને? સ્ટાર. 5 સ્ટાર છે જ રિસોર્ટ. રિસોર્ટના રેટિંગ તમે ગૂગલમાં જશો તો બી 5 સ્ટાર રેટિંગ જ છે. 5 સ્ટાર એકદમ. ચાલો હવે મોજ માણી લઈએ, ફૂડ ખાઈ લઈએ થોડું. જો લોકો પણ ફૂલ ઓન એન્જોય કરે છે. સ્પીકર લાવ્યા છે ઘેરથી અને ગીતો વગાડે છે. આ કંઈક નજારો છે હોટલનો. મસ્ત બેઠા છીએ ગાર્ડનમાં. તો બસ ઉઠીને નાહ્યા ધોયા અને હવે ચેકઆઉટ કરવા જઈ રહ્યા છીએ. ચેકઆઉટ કરીને જઈશું બ્રેકફાસ્ટ કરવા. બ્રેકફાસ્ટ પછી સામાન મૂકીને જઈશું અમદાવાદ.
ઘરે બહુ મજા આવી. આ કંઈક હાલ હોય છે આવો કે જ્યારે આપણે રૂમ છોડીને જતા હોય છે અને રૂમમાં એન્ટર થઈએ ત્યારે કેવા હોય છે હાલ રૂમના એ પણ તમને ખબર જ છે. બ્યુટીફુલ બાલ્કની, મસ્ત મોર્નિંગનો વ્યૂ અને હવે ચેકઆઉટ. વોટર પાર્કમાં ડુબાકા મારવા કપડાં લઈ લીધા છે અને અહીંયા પણ એક સ્વિમિંગ પુલ છે કે જ્યાં લોકો નાહી રહ્યા છે પણ અમે જઈશું વોટર પાર્કમાં. મજા પહેલા મજા આવી ને બહુ મજા આવી.